વાનરોને પકડવા માટે પારધીઓ યુક્તિ કરે. વાનરને પકડવા હોય તો પારધી શું કરે? જે વનમાં વાનર હોય તે વનમાં હાંડલીમાં ચણા રાખે. હવે વાનર અતિ ઉતાવળથી ચણા લેવા માટે શું કરે? પોતાના બંને હાથ અંદર નાખીને મુઠ્ઠી ભરી લે. હવે મુઠ્ઠી ભરી એટલે હાંડલીમાંથી હાથ બહાર નીકળે નહીં. અને વાનરને શું થાય કે કોઈ ભૂતે એના હાથ અંદરથી પકડી રાખ્યા છે. પણ જો એ ચણા છોડી દે તો તેના હાથ બહાર નીકળે. તેવી જ રીતે સંસાર એ હાંડલી છે. એ હાંડલી એટલે માટલી. સંસાર એ માટલી છે. સંસારના વિષયો એ ચણા છે. મન એ માકડા જેવું છે. મન એ વાનર જેવું છે. મન પણ અહંતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને પકડી રાખે છે. એટલે આપણું મન વિષયોને પકડી રાખે છે. મન બંધનમાં આવે છે. વાનર આત્મા જેમ માને છે કે મને બંધન થયું છે. અહંતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને પકડ્યા એટલે તેને છોડવાની ઈચ્છા થતી નથી. જીવનું બંધન આ વાનર જેવું છે. વાનરનું બંધન અજ્ઞાનમૂલક છે, તેમ જીવનું બંધન પણ અજ્ઞાનથી જ છે. અજ્ઞાનનો નાશ થયો એટલે બંધન રહેતું નથી. અજ્ઞાનની ઉપાધિ દૂર થઈ એટલે આત્મા અને પરમાત્મા એક જ છે. માયાએ સંસાર રૂપી હાંડલીમાં વિષયો રૂપી ચણા ભર્યા છે. તું સમજીને આ વિષયોને ફેંકી દે એટલે તું છૂટો જ છે.